સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 26 જાન્યુઆરી 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 26 જાન્યુઆરી 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય શિક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ વાત થઈ છે આંતરરાષ્ટ્રીય શિક્ષા દિવસની. એ દર વર્ષે 24 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે. મિત્રો થીમ શું છે? તો આંતરરાષ્ટ્રીય શિક્ષા દિવસ 2024 એની થીમ છે સ્થાયી શાંતિ માટે શીખવું. બરાબર, સ્થાયી શાંતિ માટે શીખવું. અને પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય શિક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 2019માં પ્રથમ વખત મનાવાયો. મિત્રો હાલમાં 24 જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાલિકા દિવસ, 23 જાન્યુઆરીએ પરાક્રમ દિવસ, 20 જાન્યુઆરીએ પેંગ્યુઇન જાગૃતતા દિવસ, 19 જાન્યુઆરીએ કોક બોરોક દિવસ, 16 જાન્યુઆરીએ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ, 15 જાન્યુઆરીએ ભારતીય સેના દિવસ, 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં 24 જાન્યુઆરીએ કયા રાજ્યનો સ્થાપના દિવસ પણ મનાવાયો? તો ફ્રેન્ડ 24 જાન્યુઆરીના રોજ ઉત્તર પ્રદેશ રાજ્યનો સ્થાપના દિવસ મનાવાયો છે, યુપી. બરાબર, ઉત્તર પ્રદેશની સ્થાપના 24 જાન્યુઆરી 1950ના રોજ થઈ હતી. ક્યારે થઈ? 24 જાન્યુઆરી 1950ના રોજ યુપીની સ્થાપના થાય છે. ઉત્તર પ્રદેશના સીએમ છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ, કેપિટલ છે મિત્રો લખનઉ. હાલમાં ભારતનો પહેલો કેન્દ્રીય નાણાપોષિત ગાય અભયારણ્ય મુઝફ્ફરનગરમાં બનશે. ભારતની પહેલી એઆઈસીટી લખનઉમાં બનશે. સૌથી લાંબી સોલર લાઇટ લાઇન સ્થાપનાનો વિશ્વ રેકોર્ડ અયોધ્યામાં બન્યો છે. અયોધ્યાના બેસનના લડ્ડુને હાલમાં જીઆઈ ટેગ મળ્યો. યુપી સરકાર વારાણસીમાં 25,000 ઘરો પર સોલર છત સ્થાપિત કરશે. નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાના અફોર્ડેબિલિટી ઇન્ડેક્સના અહેવાલ મુજબ ગુજરાતનું કયું શહેર પ્રથમ સ્થાને છે? તો નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાની એક રિપોર્ટ આવી, એના અફોર્ડેબિલિટી ઇન્ડેક્સ અહેવાલ મુજબ ગુજરાતનું અમદાવાદ શહેર, કયું શહેર છે મિત્રો? અમદાવાદ શહેર જે છે એ પ્રથમ સ્થાને છે. તાજેતરમાં રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી ફર્મ નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાના અફોર્ડેબિલિટી ઇન્ડેક્સના અહેવાલ મુજબ અમદાવાદ, પુણે અને કોલકાતા ઘર ખરીદનારાઓ માટે દેશના સૌથી વધુ પોસાય તેવા શહેરો છે, જ્યારે મુંબઈ પછી હૈદરાબાદ સૌથી મોંઘો શહેર છે. અમદાવાદ અફોર્ડેબલ હાઉસિંગ માર્કેટની યાદીમાં ટોચ પર છે અને ઘરો માટે ઈએમઆઈ રેશિયો 21% જેટલો છે. તો અમદાવાદ રાઈટ આન્સર થશે. હાલમાં કયા રાજ્યના માસ્ટર અવનીશને પીએમ રાષ્ટ્રીય બાલ પુરસ્કાર મળ્યો છે? તો માસ્ટર અવનીશ મિત્રો એક દિવ્યાંગ બાળક છે, ડાઉન સિન્ડ્રોમ નામની બીમારીથી પીડિત છે, મધ્યપ્રદેશના ઇન્દોરના છે અને તેમને હાલમાં પીએમ રાષ્ટ્રીય બાલ પુરસ્કાર માટે પસંદગી થઈ. સ્ટારમાં કરજો મિત્રો, ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે. મધ્યપ્રદેશ રાઈટ આન્સર થશે. ફ્રેન્ડ મધ્યપ્રદેશના નવા સીએમ બની ગયા છે મોહન યાદવ, મધ્યપ્રદેશના રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ અને મધ્યપ્રદેશનું કેપિટલ છે મિત્રો ભોપાલ. હાલમાં 22 જાન્યુઆરી નવી દિલ્હીમાં સ્થિત વિજ્ઞાન ભવનમાં પીએમ રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2024 સમારોહનું આયોજન કરાયું હતું, કે જ્યાં ઇન્દોરના 9 વર્ષીય અવનીશને સામાજિક સેવામાં સારા પ્રદર્શન કરવા માટે આ પુરસ્કાર મળ્યો છે. 7 વર્ષની ઉંમરમાં માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી તેમણે સફળ ટ્રેકિંગ કરી હતી. ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી સ્પેશિયલી વનરક્ષક જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક, હેડ ક્લર્ક માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે પર્યાવરણ કરંટ અફેર્સ, પર્યાવરણ જીકે, ઓલિમ્પિક પેરાઓલિમ્પિક, કોવિડ આઈપીએલ, જીઆઈ ટેગ બદલના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, 50 ઓવરનો વર્લ્ડ કપ જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલમાં કયા રાજ્યમાં ગ્રહ જ્યોતિ યોજનાનું અનાવરણ થશે? તો ગ્રહ જ્યોતિ યોજના આનું અનાવરણ કયા રાજ્યમાં થશે? તો મિત્રો તેલંગાના રાઈટ આન્સર છે. તેલંગાના રાજ્યમાં ગ્રહ જ્યોતિ યોજનાનું અનાવરણ થશે. મિત્રો વાત કરીએ તો તેલંગાનાની સીએમ છે હાલમાં રેવંત રેડ્ડી. તેલંગાનાના રાજ્યપાલ કોણ છે? તો એ છે તમિલસાઈ સૌંદરરાજન. તેલંગાનાનું કેપિટલ છે મિત્રો હૈદરાબાદ. હાલમાં તેલંગાના સરકાર દ્વારા પ્રજાપાલન કાર્યક્રમની શરૂઆત થઈ. તેલંગાના સરકારે મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર માટે ફ્રી બસ યાત્રાની શરૂઆત કરી. ગદ્દામ પ્રસાદ તેલંગાનાના નવા વિધાનસભા અધ્યક્ષ બન્યા છે અને રવિ ગુપ્તા તેલંગાનાના નવા ડીજીપી બન્યા છે. દુનિયાનો પહેલો 3D પ્રિન્ટેડ મંદિરનું ઉદ્ઘાટન હાલમાં તેલંગાનામાં કરાયું છે.
નિશાલમાં કયા દેશની જનસંખ્યામાં સળંગ બીજા વર્ષે કમી આવી છે? સળંગ બીજા વર્ષે કયા દેશની જનસંખ્યામાં કમી આવી? તો મિત્રો ચીન દેશમાં. તમને ખ્યાલ હશે ચીન હવે વન ચાઇલ્ડ પોલિસી પર કામ કરી રહ્યો છે અને ચીનની જે પોપ્યુલેશન છે મિત્રો 2023માં 2.75 મિલિયનથી ઘટીને 1.409 બિલિયન થઈ ગઈ છે. હવે મિત્રો વાત કરીએ ચીનની. દુનિયામાં સૌથી વધારે 14 દેશોની બોર્ડર ચીન સાથે લાગે છે. ચીનનું કેપિટલ છે મિત્રો બીજિંગ. ચીનના હાલમાં પ્રેસિડેન્ટ છે શી જિનપિંગ. ભારત અને ચીન વચ્ચે મેકમોહન રેખા આવેલી છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે, બરાબર. મેકમોહન રેખા, રેડ ક્લિપ રેખા ભારત અને પાકિસ્તાન વચ્ચે આવેલી છે. મિત્રો ચીન એક નવો ઉપગ્રહ આઇન્સ્ટીન પ્રોચ હાલમાં લોન્ચ કર્યો. ચીન ડોંગ જૂનને પોતાના નવા રક્ષામંત્રી બનાવ્યા. ચીને મિસ્ર સાથે મળીને મિસ્ર સેટ 2 સેટેલાઇટ લોન્ચ કર્યો. ચીન દુનિયાનો પહેલો 4th પેઢીનો પરમાણુ રિએક્ટર શરૂ કરશે. હાલમાં દેશભરમાં કેટલા કરોડ ઘરોના ઢાબા પર સોલર રૂફટોપ લગાવવા પીએમ મોદીએ સૂર્યોદય યોજના શરૂ કરી? તો આખા દેશમાં કેટલા કરોડ ઘરોના ઢાબા પર સોલર રૂફટોપ લગાવવા નરેન્દ્ર મોદીએ સૂર્યોદય યોજના શરૂ કરી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં 1 કરોડ. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, તમને બધાને ખ્યાલ હશે કે અયોધ્યામાં રામ મંદિરનું એમણે ઉદ્ઘાટન કર્યું હતું અને ત્યારે તેમણે આ સૂર્યોદય યોજનાની શરૂઆત કરી છે. સૂર્યોદય યોજનામાં 40 ગીગાવોટ રૂફટોપ સોલર ક્ષમતાના ટાર્ગેટ સુધી પહોંચવા માટે એક પ્રયાસ છે, બરાબર. આમાં શું થશે? તો આમાં આવેદક જે કરશે એને વાર્ષિક ઇન્કમ 1 અથવા તો 1.5 લાખ રૂપિયાથી વધારે નહીં હોવી જોઈએ. હાલમાં 42 દિવસીય મહામંડલ મહોત્સવ ક્યાં શરૂ થયો? તો 42 દિવસીય મહામંડલ મહોત્સવ મિત્રો એ અયોધ્યામાં શરૂ થયું છે. અયોધ્યા રાઈટ આન્સર થશે. એના પછી હાલમાં ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન ફાઉન્ડેશનના ગવર્નિંગ બોર્ડ સભ્ય તરીકે નિયુક્ત થનાર પ્રથમ ભારતીય કોણ બન્યા? ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન ફાઉન્ડેશનના ગવર્નિંગ બોર્ડ તરીકે કોણ છે પ્રથમ ભારતીય? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે એમાં વિટા દાની. વિટા દાની, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ. વિટા દાની યાદ રાખજો, એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. વિટા દાની એક અગ્રણી રમત ઉદ્યોગ સાહસિક ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશનના ફાઉન્ડેશનના ગવર્નિંગ બોર્ડ સભ્ય તરીકે નિયુક્ત થનારી પ્રથમ ભારતીય બનીને ઇતિહાસ રચ્યો છે. હાલમાં કોની સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2024 માટે પસંદગી થઈ? તો રાઈટ આન્સર છે મિત્રો સાઇન્ટ પેરાશૂટ ફિલ્ડ હોસ્પિટલ ઉત્તર પ્રદેશ, બરાબર. સાઇન્ટ પેરાશૂટ ફિલ્ડ હોસ્પિટલ ઉત્તર પ્રદેશની સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2024 માટે પસંદગી થઈ છે. આ પુરસ્કારની જાહેરાત 23 જાન્યુઆરીના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ પર કરવામાં આવી હતી. સંસ્થાગત શ્રેણીમાં 51 લાખ રૂપિયા અને સર્ટિફિકેટ આપવામાં આવશે. ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ. હાલમાં ઓસ્કર 2024 માટે નોમિનેટ થયેલ ફિલ્મ ટુ કિલ અ ટાઈગરના ડાયરેક્ટર કોણ છે? તો ઓસ્કર માટે એક ફિલ્મ મિત્રો હાલમાં નોમિનેટ થઈ છે અને આ ફિલ્મ ટુ કિલ અ ટાઈગર આનું નામ છે અને આના ડાયરેક્ટર છે મિત્રો નિશા પાહુજા. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં કેન્દ્ર સરકારે બહુભાષી શિક્ષા માટે કયો એપ લોન્ચ કર્યો? તો કેન્દ્ર સરકાર દ્વારા બહુભાષી શિક્ષા માટે કઈ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી? અનુવાદિની. અનુવાદિની એપ્લિકેશન એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ એપ્લિકેશન રહેશે, બરાબર. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ એપ્લિકેશન રહેશે અનુવાદિની. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. શિક્ષામાં બહુભાષાવાદને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે અનુવાદિની એપ લોન્ચ કરી છે. હાલમાં કોણે મુક્કેબાજીથી સંન્યાસની જાહેરાત કરી? તો મુક્કેબાજીની મહાન ભારતીય ખેલાડી છે મિત્રો મેરી કોમ. એમણે હાલમાં સંન્યાસની જાહેરાત કરી છે. એમનું કરિયર મિત્રો ખૂબ જ સારો રહ્યો. હાલમાં કયા દેશની સરકારે 22 જાન્યુઆરીને અયોધ્યા રામ દિવસ જાહેર કર્યો છે? તો 22 જાન્યુઆરીને અયોધ્યા રામ દિવસ જાહેર કર્યો છે મિત્રો કનાડા સરકારે. કનાડા સરકારે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનું શિલાન્યાસ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી, બરાબર. તો 22 જાન્યુઆરીને અયોધ્યા રામ દિવસ જાહેર કર્યો છે કનાડાની સરકારે. કનાડાની મિત્રો થોડીક વાત કરીએ આપણે તો કનાડાનું કેપિટલ છે ઓટાવા. કરન્સી છે કેનેડિયન ડોલર અને જસ્ટિન ટ્રુડો કેનેડાના પીએમ છે. કોણ છે? જસ્ટિન ટ્રુડો જે છે મિત્રો એ કેનેડાના પીએમ છે. સ્ટાર માર્ક કરજો, ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં અયોધ્યામાં બનવાવાળી મસ્જિદનું નામ બદલીને શું રાખવામાં આવ્યું? તો અયોધ્યામાં એક મસ્જિદ બની રહી છે મિત્રો અને એનું નામ બદલીને મસ્જિદ મોહમ્મદ બિન અબ્દુલ્લાહ રાખવામાં આવ્યું. તમને ખ્યાલ હશે રામ મંદિર ની જે એના પહેલાં જે વિવાદિત ભૂમિ હતી એનો જે નિર્ણય આવ્યો હતો સુપ્રીમ કોર્ટ દ્વારા, તો સુપ્રીમ કોર્ટે એ વિવાદિત ભૂમિને
હિન્દુઓને આપ્યું હતું. તેમણે માન્યું હતું કે અહીંયા પહેલાં મંદિર હતું, બરાબર, અને મુસ્લિમો માટે એક અલગ જમીન આપવાની પણ સરકારને આદેશ આપ્યો હતો, અને એના માટે જે મસ્જિદ બનશે એને મસ્જિદ મોહમ્મદ બિન અબ્દુલ્લા તરીકે નામ આપવામાં આવશે. હાલમાં આઈસીસી મેન્સ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ કોણે જીત્યો? તો આઈસીસી મેન્સ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ સૂર્યકુમાર યાદવે જીત્યો છે. કોણે જીત્યો છે? સૂર્યકુમાર યાદવે. મિત્રો, ડિસેમ્બર મહિનામાં આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ પેટ કમિન્સ અને દીપ્તિ શર્મા બન્યા. પ્યુબિટી એથ્લીટ ઓફ ધ યર 2023 વિરાટ કોહલી બન્યા. આઈપીએલ ઇતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી મિચેલ સ્ટાર્કને કોલકાતા નાઇટ રાઇડર્સે ખરીદ્યા. બીસીસીઆઈએ MS ધોનીને જર્સીને રિટાયર કરવાનો નિર્ણય લીધો છે. બીસીસીઆઈએ મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડની સિફારિશ કરી હતી. હાલમાં ભારતે કયા દેશને 40,000 લીટરના મેલાથિયાનની સહાય કરી છે? મેલાથિયાન આ શું છે મિત્રો? તો તમને ખ્યાલ હશે, ટીડ આવે છે, બરાબર, જે ફસલ હોય છે મિત્રો, ખેતીને નુકસાન પહોંચાડે છે, અને ટીડ મારવા માટે આ મેલેથિયાનનો ઉપયોગ થતો હોય. અફઘાનિસ્તાનને ભારત સરકારે એની મદદ કરી છે. કેમિકલ હોય છે જે ટીડ હુમલાને રોકે છે. અફઘાનિસ્તાન રાઈટ આન્સર છે. અફઘાનિસ્તાનનું કેપિટલ છે મિત્રો કાબુલ. તો ફ્રેન્ડ, આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝન 25/1/2024. રાષ્ટ્રીય બાલિકા દિવસ 24 જાન્યુઆરી. ગુજરાત વિદ્યાસભાના કેટલામાં વિદ્યા જ્ઞાન પર્વનું આયોજન કરવામાં આવ્યું? 175માં. ભારત અને કયા દેશો છે સંયુક્ત વિશેષ બલ અભ્યાસ ખંજર હિમાચલ પ્રદેશમાં થયું? કિર્ગિસ્તાન. મમની ખાદ્ય મહોત્સવ લદ્દાખ. કોણે હમારા સંવિધાન હમારા સન્માન અભિયાનનું ઉદ્ઘાટન કર્યું? જગદીપ ધનખડે. 14મી અખિલ ભારતીય પોલીસ કમાન્ડો પ્રતિયોગિતા ક્યાં સંપન્ન થઈ? વિશાખાપટ્ટનમમાં. ભારત મિશ્ર સંયુક્ત વિશેષ બલ અભ્યાસ સાયક્લોન ક્યાં શરૂ થયું? અસાન્સમાં. કોણે ન્યૂ દિલ્હીમાં પંડિત મોતીરામ પંડિત મણિરામ સંગીત સમારોહના 50 વર્ષ નિમિત્તે એક સ્મારક ટિકિટ બહાર પાડી? અમિત શાહે. 63મી સેન્ટ્રલ જીઓલોજીકલ પ્રોગ્રામિંગ બોર્ડની બેઠક ક્યાં થઈ? ભોપાલમાં. કોને યુપી ગૌરવ સન્માન મળશે? ડોક્ટર રીતુ અને નવીન તિવારી રાઈટ આન્સર છે. ભારતે કયા દેશને પાછળ મૂકીને વૈશ્વિક શેર માર્કેટમાં 4થું સ્થાન મેળવ્યું? તો હોંગકોંગ. હાલમાં રવિ દહિયાએ ગ્રેન્ડ પ્રિક્સ ડી ફ્રાન્સમાં કયો મેડલ જીત્યો? તો બ્રોન્ઝ મેડલ. કયા દેશે અમેરિકા સાથે ટોમ હોક મિસાઇલ ખરીદવા માટે કરાર કર્યો? તો જાપાન રાઈટ આન્સર છે. હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્યાં ડિજિટલ ફોરેન્સિક ઉત્કૃષ્ટતા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું? તો ગુજરાતમાં. હાલમાં બેડમિન્ટનમાં ઇન્ડિયા ઓપન 2024 મહિલા એકલ ટાઇટલ જીત્યો છે તાઈ તજુજ યિંગે. હાલમાં ભારત અને કયા દેશો છે મુક્ત વેપાર કરાર સંપન્ન થયો? તો સ્વિટ્ઝરલેન્ડ. ફ્રેન્ડ, આ રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં ડેઝર્ટ ફેસ્ટિવલનું ક્યાં આયોજન કરાયું? રાઈટ આન્સર તો મિત્રો જેસલમેર ખાતે. આજનો પ્રશ્ન છે, હાલમાં કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કપૂરી ઠાકુરને મરણોપરાંત ભારત રત્ન એવોર્ડ અપાયો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.